ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના કેટલા વાગ્યા છે? 11 વાગી ગયા છે. થેલીયુમાં હે ફાયલું, કેમ કે આને થઈ છે એક પ્રોબ્લેમ. શું છે તને? ક્યાં શું થયું? એને થયું હે મિત્રો, અહીંયા કાંડું હોય ને ત્યાં ગેંગિયોસિસ્ટ, ઓલી ગાંઠ કહેવાય ને ઈ, અને એટલી દુખાવો કરે ને. કાલે હે ને અમે ડૉક્ટર પાસે બતાવવા ગયા ને, ડૉક્ટરે કીધું 90% નહીં 100% પબ્લિક એમાં જેને થઈ હોય ને એમાં 90% પબ્લિકને ગેંગિયોસિસ્ટ હોય ને એ દુખાવો જ ના કરે. ગાંઠ થાય ખબર હોય તો હાડકા જેવી, આપણે એમ કે હાડકાની ગાંઠ એ. 10% પબ્લિકને દુખાવો ફૂલ કરતી હોય, એ 10% પબ્લિકમાં આ છે. ક્યાં ગઈ? ધીસ ઇઝ ઓપરેશન કરાવવાનું થશે તો કરાવીશ ને? તો ગાઈસ હોસ્પિટલ અત્યારે જવું છે, બતાવતા આવી. ડોક્ટર સાહેબ શું કહે આઈ ડોન્ટ નો. તમે શું જો તમને એમાં કઈ ખબર પડે? આઈ એમ અ ડોક્ટર, યુ નો. કહેવાના એટલે બધે મને એક્સરે, સોનોગ્રાફી જે પણ રિપોર્ટ હોય ને બધે ખબર પડે. ઓકે, બસ ગૂગલ એ જેમીની એઆઈ ને પૂછવું પડે, એમ ઇંગ્લિશ વર્ડ હોય. મિત્રો અત્યારે રિપોર્ટ કરાવવા આવ્યા હતા અને હવે આપણે 5-6 વાગે બતાવવા જવાનું છે. અત્યારે ઘરે જઈ ભઠેડી આનું 20 રૂપિયા થેલીના કેવાના પૈસા લે. મિત્રો એલિફન્ટ આઉટફિટમાંથી ભાઈ સરસ મજાનો હજી છે ને સ્ટોક આવ્યો હતો જ મસ્તીનું. ભાઈ આ કઈ કંપનીનું ટી શર્ટ છે? કોરિયન ટાઈપ કહેવાય. કોરિયન ટાઈપ ની, કોરિયન જ છે, પ્યોર ઇમ્પોર્ટેડ છે, ઇન્ડિયન નથી. એકતા હે ને આપણે જો ઓલરેડી આ હે ને 2-3 દિવસ પહેલા બુક કરી ગયા હતા. ભાઈ આપણે આ ટી શર્ટ જોઈને ભલે 5000 નું હોય તો આ જોઈએ આપણે. પ્લસમાં બીજા નંબરમાં આજે જ હજી આ સ્ટોક આવ્યો ને, આગળ જો હજી સ્ટોક આવ્યો જ છે. ખોલી બધું મેં આ લાવે. આ 2 ટી શર્ટ આપણે લઈ લીધા અને એક ભાઈ પરફ્યુમ, ઓહો ડિવાઇન. આપણે છે ને જો કે આ ઉપલો બીજા છે ને એની સુગંધ સારી છે, પણ મેં કીધું આ ડિવાઇન આપો, એ આપણે છે ને ભાઈ સિલેક્ટ કર્યું. હાલો ભાઈ થેલીમાં પેક કરો, જલ્દી હાલો કાર ભેગા ફટાફટ. એટલા બધા પરફ્યુમ એ નવો સ્ટોક અવેલેબલ છે. આ જો પૂરાઈ થવા આવ્યા ભાઈ. વેલેર આવી જાય ને, આમ વાર ન લાગે. આ તો લગભગ તમે આવ્યો ને તો વેચાઈ ગયા હે. હાથી આ હિંમત છે, કસ્ટમર ફોટો લઈને આવ્યો હતો. તાતા ભાઈ આપણે બુક કરાવીને ગયા હતા. બાકી તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર એલિફન્ટ આઉટફિટ હે ને પેજ, એલિફન્ટ આઉટફિટ, હા ભાઈ એમાં હે ને તમને બધી ડિટેલ આમ ફોટા બચજો. એલિફન્ટ આઉટફિટમાં ખાલી 2 જ ફોલોવર હશે ફોલોઈંગમાં, એક હું અને એક મારા ભાઈની આઈડી, બસ એ જ ઓરિજિનલ છે, બાકી બધા ફેક આવે. તો મને ફોલો નથી કરતો તું? ગામમાં હાલી ગયો, વિડિયો ડિલીટ મારો. હાલો ગામમાં હાલી ગયો ને એની જ કોપી બને. હાલો રાખી દે, આમ સ્પ્રે રાખી, વાંધો નહીં. હો બેન વચ્ચે આ હરવે એક થી કા હા કેવો ડાયો. આજની શોપિંગ એલિફન્ટ આઉટફિટમાં. The next day. સવારમાં નાહી ધોઈને એકદમ થઈ ગયા છે ફ્રેશ. કેમ કે ભાઈ કેટલા વાગ્યા છે? સવાર નથી થઈ, કેટલા વાગ્યા? 11:30 થયા હે. અને આજે બહુ મોટું કામ કરવાનું છે. શું કરવાનું છે? ઓટી ઓપરેશન કરવાનું છે. મેં તમને કીધું હતું દીપુને અહીંયા છે ને એનેસ્થેસિયા આપવું જોઈએ કદાચ ઓપરેશનમાં. અહીંયા છે ને ભાઈ ગેંગિયોસિસ્ટ છે, જે ઓલી ગાંઠ કહેવાય ને, એ ગાંઠ આમ કરતા ક્યાં જો આ ગાંઠ દેખાય ને, આ ગાંઠ છે ને એ 50% લોકોને થતી હોય છે. એમાંથી 90% લોકોને ના દુખતી હોય, 10% લોકોને દુખતી હોય. 10%માં આ છે. રોટલા ઘડવામાં, કપડાં ધોવામાં બહુ વધારે દુખાવો કરે. એટલે કાલે સાહેબને તમે હોસ્પિટલે મળ્યા તો ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું કે ઓપરેશન ભાઈ કરી નાખ્યું. બટ આની એક છે ને ભાઈ ખાસિયત, વીકનેસ શું કહેવાય, જી કહેવાય કે આ 50% સંભાવના કે ભાઈ પાછી થઈ શકે આ ગાંઠ. એટલે જોઈએ ભાઈ, આજે ઓપરેશન છે 3-3:30 વાગે. સવારના 9 વાગે પાણી પીધું. અત્યારે 11 જેવું વાગવા આવ્યું છે, હજી પાણી નહીં, ખાવાનું આમ ને આમ 3-3:30 વાગ્યા સુધી કંઈ નથી કરવાનું આપણે. ઓકે ઈ કિયા 50 નંબર કેમ હે ભાઈ? બીજું બધું ઠીક. GJ10DR 50 નવી લીધી ને ભાઈ, એમાં એવું જ છે. GJ37 છે. એમાં ઘણા ભાઈ એમ કમેન્ટ કરતા હવે 37 કા, તો GJ10 ની સિરીઝમાં 50 નંબર એ કોકે ભાઈ લઈ લીધા હતા ઓલરેડી, એટલે GJ37 લેવા પડ્યા. GJ37R 50 હે એમાં. એટલે કે વાવ સાહેબ, આગલા કેમેરામાં જો આ દેખાય, જો આ જો દાગ છે ને કાલ તે લઈ લીધો. જો આ ઉપર જો આ દેખાય,
આજે ઉપર દેખો પડછાયા જેવું તડકો હે તડકો નથી આવો બધે તડકો જાય હું આજે મેં અહીંયા લઈ લીધું હું હે તડકો નથી કાલ મોબાઈલ મિત્રો આની ઘા કર્યો તો મારો 15 Pro Max વાયડા થાય તો કરવું પડે ઘા તને હું કું ઘા કરી દે હું કયો માં કઈ ના હોય દવાખાને જાવું ને કઈ વડી વાત ના કહેવાય દવાખાને તમે વડી વાત ઈ તો તમે અત્યારે એટલે બહુ કહેવાય આઈ હાજા થઈ જાય એટલે સારું જ કહેવાય પણ ઈ જેને કઈ હોય નહીં આમાં મામૂલી ઓપરેશન હે એમાં કઈ તો મોઢું આમ ચૂપ કરીને બેહી જાય એમ ધણું હાલે હવાનું ખિલખિલાટ જો માં હું કીએ માં હું દ્વારકા વાળો કૃષ્ણ ભગવાન છે ને હા બધાયનું સારું કરશે તેનું સારું કરે ને ભેગા જ હોય આપણે રેડી ને હૃદયમાં નો ટેન્શન ઓનલી હેપી લાઈફ એન્જોય હું વિચારે હે ઓકે ભાઈ તો ઓપરેશન થવાની બસ તૈયારી છે પણ એની પહેલા જોઈ લ્યો મુસ્કુરાહટ જરાય આમ ડર જેવો માહોલ નથી એનું કારણ શું ખબર ડોક્ટર્સ અહીંયા હાજર છે ધ્યેય સાહેબ અને આપણા ભાઈ આમ ઓળખીતા ને આમ થોડીક આમ જાન પહેચાન કરી ને મારા ભાઈને ને એને બધાને ઓળખે છે ઓપરેશન કરવાના છે ને તો એ હવે શું બીવાનું થઈ ગયા છે ફ્રેન્ડલી હા બીક નથી લાગતી ફ્રેન્ડલી ડોક્ટર હોય ને એટલે ભાઈ ગમે એવું દર્દ હોય ને તમારું ગાયબ કરી દે તો હમણાં ઓપરેશન થશે અને 20 થી 25 મિનિટમાં ઓપરેશન થઈ જશે બટ થોડીક દવાઓની ત્યાં એવી પ્રોસેસ ચાલુ હોય ને એટલે અડધી પોણી કલાકની અંદર ઓપરેશન ડન પ્લસમાં પછી રજા ક્યારે મળશે આજે બસ 2 કલાક 2 કલાક ઓપરેશનના થયાના 1.5 થી 2 કલાકમાં રજા મળી 1.5 થી 2 કલાકમાં રજા એટલે ઓલમોસ્ટ 7 વાગે તો અહીંથી ફ્રી થઈ જશું નથી ડર જેવું કંઈ હે થોડુંક ડર વર્ષ હતું આમ કંઈ હોય નહીં એમાં કંઈ તું હવે ઓલવેઝ શું કહેવાય ઇંગ્લિશ બહુ નથી સમજી જવાનું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે હમણાં જ લઈ આવ્યા છે હજી પ્લસમાં ભાઈ જે આ ઊંઘની દવા છે ને આ જે ગાંઠ હતી ને ભાઈ એમાં ખાલી એટલું થોડુંક ખોટું કરી અને પણ ગાંઠ કાઢી શકતા હતા પણ ગર્લ્સને થોડીક વધારે ભાઈ દુખાવાની ને એવી પ્રોબ્લેમ હોય એટલે એના માટે હે ને ખાલી હાથ ખોટો કરવામાં ઇન્જેક્શન દેવામાં દીધું કે મને દુખાવો ના થવો જોઈએ સાહેબને કહી દીધું કે એનેસ્થેસિયા કે કંઈક એવા દીધું એટલે હે ને તો આખું હે ને ભાઈ આમ બેભાન કરી અને ઓપરેશન કર્યું છે મમ્મી અહીંયા કર્યું છે અહીંયા ગાંઠ હોય મોસ્ટ ઓફ પીપલને તો અહીંયા ઓપરેશન કરી નાખ્યું હે આ દીપુ આંખ ખોલતા જો ખુલી આંખ અત્યારે હજી છે ને ભાનમાં નથી થોડું અડધી કલાક થશે ને એટલે એને ખબર પડશે કે હું અહીં હોસ્પિટલે હોઉં એમ કેમ કે ઓલી દવાનો પાવર એટલો બધો હોય ને મારી મમ્મી તો રડવા જેવા થઈ ગયા હતા મમ્મી મેં કે એમાં રડવા ના હોય એક નોર્મલ ઓપરેશન હોય જે હું તમારી સાથે શેર એટલા માટે કરી રહ્યો છું કેમ કે ઘણી બધી એવી છોકરીઓ હોય ને જેને એને ઓપરેશનથી બહુ વધારે ડર લાગે એટલે કે ઓપરેશનનું નામ પડે ને એટલે તમને એમ થઈ જાય ઓહો ઓપરેશન બટ આ એક નોર્મલ અહીં ગાંઠ હતી જે ઘણા બધા લોકોને હોય પણ ઓપરેશન કરાવવાના છે પણ જો તમને દુખાવો થતો હોય ભાઈ તો એ વહેલાહર કરાવી લ્યો તો સારું એમ બાકી પાછી આ ગાંઠનું એવું છે કે આ પાછી પણ થઈ શકે એટલે આનું નક્કી ના હોય બટ દુખાવો કરતા તો ભાઈ ઓપરેશન કરે હે હું તો કોઈ દી બીતી જ નથી એમાં મમ્મીને એકાદી વાર ઓપરેશન કરાવેલ છે પણ તમારી ઉંમરના જે અત્યારે લેડીઝ છે ને એને આવી બધી પ્રોબ્લેમ થાય ને તો એ સહન કરી શકે બટ હવેના ભાઈ છોકરાઓ પ્લસમાં છોકરીઓ વધારે એને એવી પ્રોબ્લેમ થાય એટલે એને આમ રડવું આવી જાય ને એવું બધું થાય એટલા માટે ઓલી દવા આપીને આખું ખોટું પાડીને એને કેમ કે એને દુખાવો જ ના થવો જોઈએ દીપુને 1% ખબર ના પડી એમ કે ઓપરેશન થઈ ગયું એ હવે ઉઠશે જ્યારે ભાનમાં આવશે ત્યારે થોડી આમ દુખાવો ઝણઝણાટી જે કહેવાય ને આવશે 3 કલાક પછી એની મને કીધું કે હવે વ્લોગ ઉતારો શૂટ કરો વ્લોગ શું કહેવા માંગે છે આપણી ઓડિયન્સને ઓલ ગુડ બટ થોડી ચક્કર આવે છે પ્લસમાં ઉલટી જેવું થોડું થાય ને ઓલી દવાના ઓપરેશનના લીધે એટલું થોડુંક તો રહીએ જ એટલા માટે જ આપણે ડૉક્ટરે શું કીધું હોય કે 6 કલાક સુધી કંઈ પણ ખાવાનું નહીં કંઈ પણ પીવાનું નહીં ઓપરેશન કરવાનું હોય ને 6-7 કલાક પહેલાં છે ને તમારે પાણી જે પીવાનું હોય ને પી લેવાનું પછી 6-7 કલાક કંઈ નહીં સવારનું 9:30 વાગ્યાનું કંઈ નથી ખાતું ભૂખ લાગી ભૂખ તો હવે તને શું ખાવું છે હમણાં શું કહેતી હતી ખીચડી ખાવાની છે થોડુંક હાલન ચલન કરીએ તો સાહેબ રજા દે બાકી નહીં હાલું 5 મિનિટ આ જો એક જીરીક જ છે પાટો ઓળો બાંધો એ તો એમ જ હોય મમ્મી કરતા નખે જેટલું એટલું અહીંયા કર્યું હતું ઓપરેશન જો અહીંયા છે ને થોડોક આમ ચેકો મારીને અહીંથી નાનકડી કેવડી હતી ને ભાઈ કાઢી લીધી છે એના લીધે એને જો અહીંયા થોડો આજે સોજા છે ને થોડો તો હોય ને કેમ કે અહીંથી આપણે કાપે
અને એનો સોજા હોય. બાકી રેડી ને? ચક્કર આવે? હે ચક્કર આવે હજી? લેડીઝ લોકોને જો આ થોડુંક એનું ઓલું હોય ને શરીરનું આખું, બાકી આની જગ્યાએ કોઈ પુરુષ હોત ને તો એની ક્ષમતા હોય ને જે સહન કરવાની બહુ વધારે હોય. 2-3 કલાકમાં આ જો આવી રીતના ઊભી થાય ને, પુરુષ હોય ને 1.5 થી 2 કલાકમાં ઊભો થઈ જાય. ગમે એ વસ્તુની સહન શક્તિ હોય ને પુરુષમાં બહુ વધારે સ્ત્રીઓ કરતાં. પછી એ નાની વયની સ્ત્રી હોય કે મોટી ઉંમરની હોય, પણ પુરુષમાં હું ટચ. હાલ તો ઊભી થા, હું જાઉં, બ્લોગ ચાલુ છે. હા જો તો ભાઈ હમણાં રજા આપી દઈએ એટલે જઈએ ઘરે, પછી ખવડાવી અને ખીચડી. ફોર્ચ્યુનર વાળાને ઉતાંબર છે ભાઈ. હા ભાઈ, હા ભાઈ. દીપુ, દીપુ આમ જો, આમ જો, બધું તારું દુઃખ દૂર થઈ જાય. 7 રસ્તા સર્કલ દા જો ભાઈનું. ભાઈ 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 ખતરનાક મસ્તીની લાઇટિંગ ને બધું ગોઠવું. ભાઈ 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 જોયું આમ લે કાચો જો. અમારે લગ્નને 1 વરસ હવે ટૂંક સમયમાં થશે, 1 થી 2 મહિનામાં. અને આખું વરસ હે ને આની મને ખવડાવ્યું હે, તો આજ મારું ફરજ આવે કે મારે એને એટલું ખવડાવવું પડીએ ખીચડીને. તો ખીચડીને કઢીને એવું ખવડાવી દઈએ. થોડુંક ધીરે ધીરે ઝીણકા ઝીણકા બટકા લેવાય. દુખે હાથ? હે 2 હાથ દુખે. 2 કેમ? આમાં સોયો દુખે, કેટલી માયરી જોતા. ઓકે ભાઈ, તો આ વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખો. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આ વ્લોગમાં ભાઈ મારે આ બધું દેખાડવાની વસ્તુ એક જ હતી કે સ્ત્રીઓને ભાઈ આવી નાની નાની એવી અમુક પ્રોબ્લેમ આવે ને તો એમાં ભાઈ થોડુંક કઠણ થવાય. કઠણ આપણું ગુજરાતી વર્ડ જે કહેવાય ને, કઠણ. અને પુરુષો ભાઈ ઓલમોસ્ટ તમારા ભાઈ જે હસબન્ડ છે, તમારા ભાઈ છે એ પુરુષમાં જ આવે. બધા જે હે ફેમિલી એ તમારી સાથે જ ઓલવેઝ હશે. તો ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, બાય બાય. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે.